નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? આજે આપણે ધોરણ 4 માં વિષય ગણિત ચેપ્ટર 3 ભોપાલના પ્રવાસ એમાં આપણે આગળ ભણીએ. દાખલા નંબર 24. કેટલામો છે દાખલા નંબર 24? બરાબર. આપણે વ્યવહારિક દાખલા કરતા હતા. એમાં 24 નો દાખલો જોઈએ તો રકમ વાંચું છું. અસલમભાઈ એક હોસ્પિટલમાં દરેક દર્દીને 3 સફરજન આપે છે. શું આપે છે અસલમભાઈ? દરેક હોસ્પિટલમાં તો દરેક પેશન્ટ દર્દીને 3 સફરજન આપે છે. એટલે એક દર્દીને 3 સફરજન, બરાબર, એવી રીતે આપે છે. જો કુલ 120 દર્દી હોય તો કેટલા સફરજન જોઈએ? આ દર્દીની સંખ્યા કેટલી કીધી છે? તો 120. અને દરેકને કેટલા સફરજન આપે છે? તો કે 3 સફરજન. હવે આગળ રકમ જોઈએ. જો કુલ 120 દર્દી હોય તો કેટલા સફરજન જોઈએ? શું પૂછ્યું છે આપણે પ્રશ્નમાં? કેટલા સફરજન આપણે શોધવાના છે. હવે અસલમભાઈ કેટલા સફરજન લેશે? તો 120 દર્દીને 3 લેખે આપે, બરાબર. તો આપણે શોધીએ તો એના માટે થઈને આપણે ત્રિરાશી મૂકવી પડશે. તો આપણે જે શોધવાનું છે એ તમને ખબર છે કે આપણે જમણી બાજુ મૂકવાનું છે અને જે આપેલું છે આપણે શું કરવાનું છે કે ડાબી બાજુ મૂકવાનું છે, બરાબર. તો સફરજન છે એ શોધવાના છે. તો સફરજન હું જમણી બાજુ લખું અને કોને આપવાના છે સફરજન? તો કે દર્દીને. તો દર્દી અહીંયા ડાબી બાજુ લખું છું, બરાબર. હવે તમે જુઓ કે દરેક દર્દીને, એટલે દરેક એટલે એક દર્દીને, તો એક દર્દીને કેટલા સફરજન આપવા છે અસલમભાઈએ? તો કે એક દર્દીને 3 સફરજન આપવાના છે, બરાબર. તો કેટલા પેશન્ટ હતા? તો કેટલા દર્દી હતા? તો 120 દર્દી હતા. તો હવે આપણે શોધવાનું છે કે કેટલા સફરજન જોઈએ. તો કેટલા સફરજન માટે આપણે ક્વેશ્ચન માર્ક કર્યો છે કેમ કે આપણે આનો જવાબ શોધવાનો છે, જે પ્રશ્ન છે એ, બરાબર. હવે તમને આપણે ત્રિરાશી મુજબ રકમ જોઈએ તો આપણે આવી રીતે મૂકી ચોકડી ગુણાકારની રીતે, બરાબર. તો હવે પહેલા હું બરાબરની નિશાની કરું છું અને હું આ રકમ માંડું છું અહીંયા. તો કે 120 અહીંયા બહાર લખશું ડાબી બાજુ ગુણાકારની નિશાની. કેમ કે અહીંયાથી જો આ જાય છે અહીંયા 3 અને આ છેદમાં એક છે એ ક્યાં આવશે? છેદમાં, બરાબર. ઉપરનું નીચે આવે છે, નીચેનું ઉપર વહી જાય છે. આ ત્યાં ને ત્યાંનું સ્થાન રહે છે. હવે આવી રીતે આપણે રકમ મૂકવાની છે, બરાબર. હવે તમને ખબર છે કે જ્યારે આ બે વચ્ચે ગુણાકારની નિશાની છે એટલે 120 ગુણ્યા 3 છે. તો આ સંબંધ કયો છે? તો ગુણાકાર. તો આને આપણે ગુણાકાર કરવાનો છે અને 1 છે. તો 1 છે એટલે આપણે ક્યારેય ધ્યાનમાં લેતા નથી અથવા તો 1 ને કાંઈ જ કરવાનું નથી. માત્ર 120 ગુણ્યા 3 કરું છું અહીંયા, બરાબર. આ તમે રફ પેજમાં કરો તો પણ ચાલે અને સાઈડમાં બતાવશો તો પણ ચાલશે. લખવામાં ચોખ્ખું લખવું પડે, બરાબર. એકદમ દેખાય એ રીતે લખજો. કદાચ આ તમે રફ નોટમાં કરશો તો પણ ચાલશે. હવે ગુણાકાર શરૂ કરો તો 3 ને 0 સાથે ગુણાવો તો 300 આવશે. કેમ કે આપણે ખબર છે કે ગુણાકાર જ્યારે કરીએ તો કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણીએ તો શું આવે છે? તો કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણતા 0 જ મળે. 3 દુ 6 અને 3 એકુ 3. કેટલા સફરજન થયા? તો કે 360 સફરજનની જરૂર પડશે. એટલે અસલમભાઈ કેટલા સફરજન લે? તો દરેક દર્દીને 3 સફરજન આપી શકીએ. તો જો અસલમભાઈ 360 સફરજન લે તો 120 દર્દીને એટલે એક દર્દીને 3 સફરજન આપે. તો અહીં જવાબ લખું છું કે 360, બરાબર. આટલા સફરજન જોશે. સોરી, જવાબ અહીંયા લખી નાખું છું 360 અને અહીંયા હું તમને જવાબ કરીને લખું. તો શું શોધવાનું હતું? તો અહીંથી લખું કે તો અસલમભાઈને 360 સફરજન જોઈશે. તો અસલમભાઈને કેટલા સફરજન આવ્યા? તો 360. અહીં નીચે હાઇલાઇટ કરી નાખી સફરજન જોઈએ. આ દાખલો સરસ અક્ષરે તમારે બુકમાં લખી નાખજો. હવે દાખલા નંબર 25. કૃષ્ણ એક શાળાના 115 વિદ્યાર્થીઓ. કૃષ્ણ એક શાળા, એટલે કૃષ્ણ એક છોકરાનું નામ છે, એ એક શાળામાં 115 વિદ્યાર્થીઓ પૈકી દરેકને 7 પેન્સિલ આપે છે. દરેક વિદ્યાર્થીને કેટલા પેન્સિલ આપે છે? તો કે 7 પેન્સિલ આપે છે. તો તેણે કુલ કેટલી પેન્સિલ આપી હશે? તો આપણે શોધી દેવાની છે કે
કેટલી પેન્સિલ, તો જે શોધવાનું છે એ કઈ બાજુ લખશું આપણે? જે શોધવાનું છે આપણે જમણી બાજુ લખીએ છીએ, તો પેન્સિલ શોધવાની છે તો પેન્સિલ લખો અહીંયા. અને કોને આપે છે પેન્સિલ? તો કે વિદ્યાર્થીઓને. વિદ્યાર્થીઓ લખું ડાબી બાજુ. હવે જો તો કેટલા દરેક વિદ્યાર્થીને કેટલા આપે છે? તો દરેક વિદ્યાર્થી એટલે એક વિદ્યાર્થીને કેટલી પેન્સિલ? દરેક એટલે એક એક ને, એટલે એક વિદ્યાર્થીને 7 પેન્સિલ આપે છે. તેથી કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે? 115. એ જોઈ શકો છો તમે રકમમાં 115 વિદ્યાર્થીઓને પેન્સિલ આપવાની છે અને દરેકને 7 પેન્સિલ આપવાની છે. તો 115 વિદ્યાર્થીઓને કેટલી? બરાબર? એટલે આપણે પેન્સિલની સંખ્યા શોધવાની છે. જે શોધશું આપણે જવાબ આવશે. હવે આ ચોકડી ગુણાકાર કરું. આવી રીતે રકમ લખશું આપણે નીચે. તો બરાબરની નિશાની કરવાની પહેલા અને બરાબરની નિશાની કરવાની ભૂલવાની નહીં. કે કયા જેટલી નિશાની કરીએ આ નાની નાની વસ્તુઓ પણ તમારે બહુ જ ધ્યાનમાં રાખવાની છે. હવે તમને ખબર છે 115 લખું ગુણાકારમાં કેટલી આવશે? 7/1. બરાબર? એટલે 115 વચ્ચે ગુણાકારની નિશાની છે અને અહીંયા 7 છે. એટલે મતલબ કે 115 × 7 કરવાનું છે. હું અહીં બાજુમાં ગુણાકાર કરું છું. 115 × 7. 7 × 35 નો 5 વધી 3. 7 × 7 7 × 3 10 ની 16 વધી 1. 7 × 7 ને 8. કેટલા જવાબ આવ્યા? તો 805 જવાબ આવ્યો. બરાબર? 805. આ શું આવ્યું હતું? તો કે પેન્સિલ. અહીં લખી નાખજો પેન્સિલ. બરાબર? અહીંયા લખવાનું હોય કે તો અહીંયા લખી નાખું છું સફરજન. બરાબર? હવે આનો જવાબ લખવાનો છે આપણે. તો જવાબ લખું તો તેણે કુલ જવાબ આપણે શરૂ કરીએ તો તેણે કુલ 805 કેટલી છે એની જગ્યાએ આપણે જવાબ મૂકી દઈશું. 805 પેન્સિલ નીચે લીટી કરી નાખીએ જવાબની નીચે આપી હશે. કેમ કે આપણે એને પૂછ્યું છે કેટલી આપી હશે. બરાબર? પેન્સિલ અપાઈ ગઈ હતી એટલે આ કેટલી પેન્સિલ આપી હશે? તો 805 પેન્સિલ આપી હશે. દાખલા નંબર 26. 25 બોરની એક ઢગલી થાય તો 12 ઢગલી બનાવવા કેટલા બોર જોઈએ? હવે જો 25 બોરની ઢગલી બનાવી તો આ ઢગલો જાણે હોય તો આમાં 25 બોર હોય. બરાબર? તો આને 12 ઢગલી કરવાની છે. 12 વખત હું 25 25 કરું તો આપણે શોધવાનું છે કે તો કેટલા બોર જોઈએ. બરાબર? તો આના માટે આપણે ત્રિરાશી મૂકીએ તો કઈ શું શોધવાનું છે કે કેટલા બોર. તો બોર કઈ બાજુ લખું? જમણી બાજુ. અને શેની ઢગલી કરવાની છે? કેટલી ઢગલી કરવાની છે? તો કઈ ઢગલી લખીશ. બરાબર? તો હવે એક ઢગલીમાં કેટલા બોર છે? તો એક ઢગલી 25 બોરની છે. કે કઈ લખ્યું છે 25 બોરની એક ઢગલી. તો એક ઢગલી 25 બોરની. આપણે કેટલા ઢગલીને બોર શોધવાના છે? તો કે 12 ઢગલી. બરાબર? તેથી 12 ઢગલી બરાબર કેટલા બોર? આપણે શોધવાનું છે કેટલા બોર. બરાબર? તો અહીં આપણે તકની જે લાઈન કરી છે તો ત્રિરાશી મૂકીએ તો 12 × 25/1. હવે આપણે સાઈડમાં ગુણાકાર કરશું 12 × 25. બરાબર? તો 25 × 12 કરું તો 12 × 25 બેનો જવાબ કેવો આવશે? સરખો જ આવશે. તો 25 × 12 કરું છું. બરાબર? તો 25 × 12. રકમ લખવામાં ધ્યાન રાખજો. આમાં પણ જેમ સરવાળામાં બાદબાકીમાં કરો છો આમાં ગુણાકારમાં પણ એકમની નીચે એકમથી જ આમ રકમ લખવાની છે. બરાબર? હવે ચોકડી પાસેના અંકથી આપણે ગુણાકાર શરૂ કરવાનો છે. ચોકડી પાસે કયો અંક છે? 1. હવે અહીંયાથી શરૂ કરવાનો પણ પહેલા શું ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા બે અંક આપેલા છે. બરાબર? તો પહેલા એક દશકની શૂન્ય મૂકવાની છે કેમ કે આ ગુણાકારનો નિયમ છે. હવે આ અંકથી શરૂ કરું. આ દશકના અંકને એકમના અંક સાથે ગુણો. 1 × 5 1 × 2 વત્તાનું નિશાની. શું કામ? હવે કે 2 પછી એક અંક છે ને એટલે આગળ કોઈનો ગુણાકાર થશે નહીં. 2 નો 5 2 × 5 10 ની 0 વધી 1 2 નું 4 ને 5. આગળ એક પણ અંક છે ને હવે એટલે આ 2 નો ગુણાકાર થઈ ગયો 2 સાથે 25 નો. એટલે હવે આગળ શું મૂકી દઈશ? 0. એટલે રકમમાં અહીંયા ઘટતો તો એક મૂકી દઈએ એટલે સરવાળામાં ભૂલ ન પડે. સરવાળો કરીએ
0 5 ને 5 10 ની 0 બધી અહીંયા 1 અને 2 1 3 સરવાળાની બધી સરવાળા ઉપર જ ચડાવવાની છે તો કેટલો જવાબ આવ્યો તો 300 તો બરાબર 300 300 શું શોધવાનું હતું તો બોર અહીંયા લખવું પડે 300 બોર હવે તમને ખબર પડે કે 13 ઢગલીમાં કે 12 ઢગલીમાં કેટલા બોર હોય તો 12 ઢગલીમાં 300 બોર હોય હવે આપણે એનો જવાબ લખીએ તો ક્યાંથી શરૂ કરશું જવાબ અહીંયાથી તો 12 ઢગલી બનાવવા તો 12 ઢગલી બનાવવા કેટલા બોર આવ્યા જવાબ 300 બોર તો 300 બોર જોઈએ બરાબર આ દાખલો એ પૂરો હોય દાખલા નંબર 27 એક કોડી પતંગ એટલે 20 પતંગ તો આવી 13 કોડી પતંગમાં કુલ કેટલા પતંગ આવે હવે તમને આપી દીધું છે એક કોડી પતંગ એટલે કેટલા નામ છે તો 20 બરાબર હવે એક ડઝન એટલે કેટલા 12 આપણે ખબર છે તમને એક ડઝન એટલે 12 નામ તો એક કોડી પતંગને આપણે શેમાં ગણવાના આવે છે તો પતંગ આપણે હંમેશા કોડીની રીતે ખરીદતા હોય છે તો 20 પતંગ જ્યારે લઈને તેના માટે શબ્દ છે એક કોડી બરાબર એક કોડી બરાબર 12 પતંગ તો પહેલા આપણે લખી નાખીએ અહીંયા એક કોડી બરાબર 20 નંગ એક કોડી એટલે 20 નંગ એક ડઝન એટલે 12 તો એક કોડી છે 20 નંગ હવે આ લખ્યું પછી આપણે હવે ત્રિરાશિ મુજબ રકમ લખીએ તો કેટલા પતંગ આવે શું શોધવાનું છે કેટલા પતંગ આવે તો પતંગને કઈ બાજુ લખીએ પતંગને જમણી બાજુ લખીએ અને અહીંયા શું લખશું કોડી બરાબર હવે તમને ખબર છે કે એમાં આપી દીધું છે પેલું વાક્ય એક કોડી પતંગ એટલે 20 નંગ બરાબર તો અહીંયા લખું એક કોડી પતંગ એટલે કેટલા નંગ 20 નંગ તેથી કેટલી કોડીનું શોધવાનું છે તો કે 13 કોડી 13 કોડી પતંગ એટલે કેટલા નંગ કેટલા પતંગ આવે બરાબર હવે અહીંયા આવી રીતે રકમ મૂકો તો બરાબરની નિશાની કરો તો 13 અને 20 કેમ કે આપણે જો એરો ક્યાં ગયો છે 13 ગુણ્યા 20 છેદમાં 1 હવે એક જ્યારે પણ આ ગુણાકારમાં આવે કે ભાગાકારમાં આવે એક આપણે ગણતરીમાં લેતા નથી હવે તમે અહીંયા જો સીધો ગુણાકાર તમને આવડી જાય આડો એટલે બાજુમાં ગુણાકાર કરવાની જરૂર નથી હવે તમે આડો ગુણાકાર તમને આની પહેલા પણ શીખી ગયા છો કે જ્યારે છેલ્લે બિંદુ આવે એટલે એકમ દશક કે જ્યાં પણ બિંદુ આવે એટલે છેલ્લા બિંદુ ગણવાના વચ્ચેના નહીં અહીંયા બે ની પાછળ શૂન્ય છે તો પહેલા એક શૂન્ય મૂકી દો એટલે શૂન્યનો ગુણાકાર 13 સાથે થઈ ગયો કે ભાઈ શું થઈ ગયું કે ભાઈ કે આ શૂન્યનો ગુણાકાર 13 સાથે થઈ ગયો હવે માત્ર અહીંયા 13 ને 2 તો 13 દુ 26 મૂકી દો 26 એટલે 260 તો 260 શું આવ્યું તો 260 પતંગ 13 કોડી પતંગ બરાબર 260 નંગ તો 260 નંગ પતંગ બરાબર હવે જવાબ લખવાનો છે આપણે જવાબ લખશું 13 કોડી પતંગમાં કુલ 13 કોડી પતંગમાં કુલ કેટલા આવ્યા 260 નંગ 260 નંગ પતંગ જો અહીંયા લખ્યું છે પતંગ આવે ચાલો દાખલો 28 36 ચીકુ 6 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેક બાળકના ભાગે ખાલી જગ્યાએ ચીકુ આવે હવે જો ચીકુની સંખ્યા કેટલી છે 36 અને દરેક બાળકોની સંખ્યા કેટલી છે 6 અને ભાગ પાડવાના છે સરખે ભાગે તો જ્યારે ભાગ પાડવાના માનો તમારી પાસે 36 ચોકલેટ હોય તો તમે 6 ભાઈ બહેન હોય 6 ભાઈ બહેનને વેચો તો શું થાય તમે વેચી એટલે શું કર્યું તો ભાગ પાડી દીધા બરાબર તો ભાગ પાડો એટલે શું કરવાનું કે ભાગ પાડો શબ્દ આવે એટલે ભાગાકાર કરવાનો આવે તો 6 બાળક છે અને 36 ચીકુ છે એનો ભાગાકાર કરીએ તો તમને 6 નો પાડો આવડે બરાબર તો જ્યાં 6 નો પાડો બોલો અને 36 આવે ત્યાં અટકી જવાનું તો ક્યાં આવશે 6 * 1 6 6 * 12 6 * 18 6 * 24 6 * 50 30 છાયા 36 શું આવ્યું
6 ચોકલેટ આવે. જાય જાય 36 એટલે દરેક બાળકના ભાગે 6 ચીકુ આવે. બરાબર. હવે શું છે કે કેટલા જવાબ બાકી છે કે 36. આ દરેક 6 દરેક બાળકના ભાગે 6 ચીકુ આવે. જો હું પણ ચીકુની બદલે ચોકલેટ કરવા માંડી. બરાબર. હવે તમને ખબર પડી કે દરેક બાળકના ભાગે 6 ચીકુ આવશે. ચાલો હવે દાખલા નંબર 29. 42 ફૂલ 7 છોકરીઓને સરખે ભાગે વહેંચતા દરેક છોકરીના ભાગે ખાલી જગ્યા ફૂલ આવે. વળી ભાગ શબ્દ આવ્યો અને વેચવો શબ્દ આવ્યો. કે વેચો એટલે બધાને અંદર વેચી લેવાનું. 7 છોકરી હતી, 42 ફૂલ હતા. તો 7 નો ઘોડિયો બોલવાનો જ્યાં સુધી 42 ના આવે ત્યાં સુધી. તો 7 નો ઘોડિયો બોલે 7 * 7 7 * 2 14 7 * 3 21 7 * 4 28 7 * 5 35 7 * 6 42 7 * 6 42 એટલે આ એનો જવાબ છે. આનો જવાબ 36 હતો, આનો જવાબ 42. એટલે આનો શું આવ્યું 6. 7 છોકરીને 42 ફૂલનો ભાગ પાડીએ તો દરેકના ભાગે 6 ફૂલ આવે. તો અહીં લખીશ 6. સમજાણો શું કર્યું? ચાલો હવે 30મું. એક ઢગલીમાં 5 જામફળ હોય તો 50 ઢગલીમાંથી ખાલી જગ્યા ઢગલી બને. હવે 50 જામફળ છે એને આપણે ઢગલી બનાવવાની છે અને એક ઢગલીમાં આપણે 5 જામફળ મૂકવાના છે. બરાબર. અને 50 ઢગલી છે, 50 જામફળ છે તો આપણે ઢગલી બનાવવાની તો કેટલી ઢગલી બનશે? તો 50 ભાગ્યા 5 કરો તો 5 નો ઘોડિયો જ્યાં સુધી 50 ના આવે ત્યાં સુધી. તો તમને ખબર છે 5 દાણ 50 અને 5 દાણ 50. તો કેટલી ઢગલી બની? તો 10 ઢગલી બનશે. આ ઢગલી લખી નાખો 10. બરાબર. હવે 56 જાંબુમાંથી 8 જાંબુના એક એવા કેટલા પેકેટ બને? જાંબુની સંખ્યા કેટલી છે? 56 અને દરેક પેકેટમાં 8 જાંબુ મૂકવાના છે તો કેટલા પેકેટ બનશે? તો 8 નો ઘોડિયો બોલવાનો જ્યાં સુધી 56 ના આવે ત્યાં સુધી. તો 8 * 1 8 8 2 16 8 3 24 8 4 32 8 5 40 8 6 48 8 7 56 ક્યાં આવ્યું આટલા ઘડિયામાં 56? તો 8 7 એટલે દરેક પેકેટમાં 7 7 જાંબુ મૂકો એટલે 56 જાંબુ આપણે ભરાઈ શકે. બરાબર. તો અહીં આવશે 8 7 આ એનો જવાબ છે. તો 8 7 56 7 પેકેટ બનશે એમાંથી. હવે 32મું. એક બોક્સમાં 8 ટમેટા સમાય. જો એક બોક્સમાં કેટલા ટમેટા સમાય છે? તો 8 ટમેટા સમાય છે. તો 64 ટમેટા સમાવવા કેટલા બોક્સ જોઈએ? 64 ટમેટા છે અને એને આપણે બોક્સમાં ભરવાના છે પણ નિયમ છે કે એક બોક્સમાં 8 ટમેટા જ ભરવાના છે. તો શું કરશું? 8 નો ઘડિયો જ્યાં સુધી 64 ના આવે ત્યાં સુધી બોલો. તો 8 * 1 8 8 2 16 8 3 24 8 6 32 8 5 40 8 6 48 8 7 56 88 64. બરાબર. તો 88 64. તો આ એનો જવાબ આવ્યો. તો અહીંયા લખીશ કે 8 બોક્સની જરૂર પડે. બરાબર. તો તમે આ ખાલી જગ્યામાં તમારા જવાબ મૂકી દેજો. 33 દાખલો. 36 કેળા 4 વાંદરાને સરખે ભાગે વહેંચતા દરેક વાંદરાને કેટલા કેળા મળે? હવે વાંદરાને તો કેળા બહુ ભાવતા હોય છે. બરાબર. તો વાંદરાને જ કેળા આપવાના છે. બરાબર. હવે 36 કેળા છે અને 4 વાંદરા છે. બરાબર. એને બધાને આપણે સરખે ભાગે વેચવાના છે. નતો વાંદરા બાજી પડે. તો આપણે દરેક વાંદરાને કેળા વેચતા દરેકના ભાગે કેટલા કેળા આવે આપણે શોધવાનું છે. તો જે શોધવાનું છે આપણે ક્યાં મૂકશું? તો જે શોધવાનું છે આપણે જમણી બાજુ મૂકીએ. પછી આપણે જોશું ત્રિરાશી મૂકીને કે ભાગાકાર થશે કે ગુણાકાર. કેળા અને અહીંયા કેટલા શું લખવાનું છે? તો વાંદરા. બરાબર. તો કેટલા વાંદરા છે? 4 અને કેટલા કેળા છે? તો 36. બરાબર. તો 36 કેળા 4 વાંદરાને સરખે ભાગે વેચતા કેટલા કેળા મળે? તો 4 વાંદરાને 36 કેળા તો એક વાંદરાને કેટલા? દરેકને કેટલા કેળા મળે? એટલે એક વાંદરાની આપણે કેળાની સંખ્યા શોધવાની છે. બરાબર. તો હું ત્રિરાશી મુજબ આવી રીતે રકમ લખું છું. બરાબર. બરાબરની નિશાની કરું. 1 અહીંયા ખબર છે તમને આ 1 ને 36 બાજુમાં લખવાના છે અને છેદમાં શું લખીશ કે 4 લખું છું અહીંયા. બરાબર. હવે
છેદમાં 4 ના 4 આમ રહેશે બરાબર. હવે શું કરવાનું છે કે જ્યારે છેદ એટલે તમને ખબર છે કે ભાગાકાર અને બાજુની સંખ્યા હોય તો ગુણાકાર, પણ જ્યારે નીચે એટલે છેદમાં આ છેદની નિશાની કહેવાય, નીચે એટલે ભાગાકાર. તો આપણે ભાગાકાર કરીએ તો પેલા 4 નો ઘડિયો બોલીએ એના કરતા આપણે પહેલા ભાગાકાર કરીએ. ચાલો આ રફ કામ છે. 4 નો ઘડિયામાં કે 36 આવે છે. 4 * 4 4 * 2 8 4 * 3 12 ચોકે ચોકે 16 4 * 5 40 4 * 6 24 4 * 7 28 4 * 32 4 * 9 36. જો 4 9 ક્યાં ઊંચાના ઘડિયામાં 9 4 9 36 તો 0 0 અને બે અંક શું કામ સાથે લીધા તો તમને ખબર છે ને કેમ કે 4 કરતા 3 ને નાનો હતો એટલે 4 ના ઘડિયામાં 3 ન આવે એટલે આપણે બે અંક સાથે લીધા એટલે 4 9 36. હવે શું કરવાનું છે કે 4 ના ઘડિયામાં 9 એ આવ્યા 36 તો 4 * 1 4 ને 4 9 36. એનો મતલબ જવાબ શું આવશે કે 9 કેળા. દરેકના ભાગે 4 વાંદરા, ચારે વાંદરાને 9 કેળા આપી દે એટલે 36 કેળા વહેંચાઈ જાય. તો શું કરું તો બરાબર 9 બરાબર. અને નીચે પણ લખી શકો છો જગ્યા હોય તો બરાબર. મારે વધારે લખવાનો છે જવાબ એટલે મેં બાજુમાં લખ્યું છે બરાબર. આ બરાબરની નિશાની છે. હવે મેં લખ્યું 9 શું આવ્યું તો અહીંયા 9 કેળા. આ લખવું ભૂલવું નહીં કેમ કે આપણે કેળા શોધ્યા હતા બરાબર. હવે જવાબ દરેક વાંદરાને 9 કેળા ભાગમાં મળે. હવે 9 કેળા નીચે અંડરલાઈન કરી નાખો બરાબર. ખબર પડી ગઈ. શું કરો ને સાચો જવાબ શોધવા માટે 9 ચોક આ બેનો ગુણાકાર કરો ને ભાગફળનો નાનો તો 9 ચોક 36 તો પણ તમને ખબર પડી જાય. ચાલો અને ભાગાકાર કરવો ઓપ્શનલ છે. જો તમને ઓપ્શનલ છે એટલે એ જરૂરી નથી. જો તમને 4 ના ઘડિયા સીધો 9 સુધી બોલીને આયા છે ઉડાડી નાખો તો આ રફ કામ કરવાની કાંઈ જરૂર છે નહીં. નેક્સ્ટ દાખલા નંબર 34. 70 કેરીને 7 પેટીમાં સરખે ભાગે મૂકવામાં આવે તો દરેક પેટીમાં કેટલી કેરી આવે? કેટલી કેરી શું શોધવાનું છે? કેરી. તો કેરી કઈ બાજુ લખીશ? જમણી બાજુ લખું. અને શેમાં મૂકવાની છે કેરી? પેટીમાં બરાબર. હવે 7 પેટીમાં કેટલી કેરી મૂકશે તો કે 7 પેટીમાં 70 કેરી. તો હવે દરેક પેટીમાં શોધવાની છે. તેથી એક પેટી દરેક એટલે એક પેટી એમ એટલે 7 પેટીમાં 70 કેરી તો એક પેટીમાં કેટલી? હવે આપણે ત્રિરાશિ મુજબ રકમ લખીએ તો શું લખશું તો બરાબરની નિશાની પેલા 1 લખીએ, ગુણાકારમાં 70 લખીએ અને છેદમાં 7 લખીએ. તો મેં આને પહેલા પણ કીધેલું આ બે ગુણાકાર કરવાનો તો 70 એકા 70. હવે તમે લખો કે ના લખો હવે સીધો અહીંયાથી છેદ ઉડાડી નાખો. આપણે અહીં બાજુમાં લખ્યું હતું બરાબર. પણ અહીંયા કઈ એક છે એટલે લખવાની જરૂર નહીં. આપણે તમને બતાવી દીધું હતું એક લખીને. હવે તમે સીધું લખી નાખો આવી રીતે રાખો તો પણ ચાલે. અને 7 નો ઘડિયામાં 70 ક્યાં આવે તો સીધો અહીંયા છેદ ઉડાડો તો આપણે આની કઈ જરૂર છે નહીં કે ભાગાકાર કરવાની પણ જરૂર નથી. તો 7 નો ઘડિયો જ્યાં સુધી 70 માં આવે ત્યાં સુધી બોલો તો 7 * 7 અને 7 * 70. જોયું શું કર્યું? સીધા છેદ ઉડાડ્યા. અહીંયા તમને મેં લખીને બતાવ્યું હતું ને ભાગાકાર પણ કર્યો હતો. જો તમે આ રીતે કરી નાખો તો પણ ચાલશે. જો ભાગાકાર રીતે આપણે દર્શાવી દઈએ તો ભાગાકારમાં હું આમ કરું 7 7 * 7 0 ઉપરથી કર્યું 0 ભાગ નહીં ચાલે એટલે ભાગમાં પડી 0. હજી કહું છું કે ભાગાકાર કરવો જરૂરી નથી. જો તમે સીધો છેદ ઉડાડી નાખશો તો પણ ચાલશે. તો શું આવ્યું 10 દરેક પેટીમાં 10 કેરી મૂકવામાં આવે બરાબર. તો અહીં લખું છું અહીંયા કે 10 કેરી બરાબર. હવે જવાબ લખું તો જવાબ ક્યાંથી શરૂઆત કરશો? જો તો દરેક પેટીમાં 10 કેરી આવે. જો 7 કેરી એક પેટીમાં મૂકીએ એક પેટીમાં 7 કેરી મૂકીએ 70 કેરીને જો આપણે ભાગ પાડીને મૂકીએ તો 10 પેટી આપણે દરેક પેટીમાં 10 કેરી આવશે. તો દરેક પેટીમાં 10 કેરી આવે. ચાલો આજે આપણો દાખલો પૂરો થયો 34મો અને આગળ આપણે કાલે જોઈશું.